તાપી જિલ્લામાં વ્યારા શહેરમાં ચીખલીગર ગેંગે જોશી પરિવારના ઘરને નિશાન બનાવી 27 લાખથી વધુની ચોરી આચરી હતી। ગત 23 ઓક્ટોબરે રમેશભાઈ જોશી પરિવાર સાથે વતન લુણાવાડા ગયા હતા। તે દરમિયાન ચોરોએ તાળું તોડી સોના ચાંદીના ઘરેણા અને રોકડ રકમ લૂંટી હતી। આ ચોરીથી પરિવાર પર આપ તૂટી પડ્યું। રમેશભાઈએ વ્યારા પોલીસમાં ફરિયાદ નોંધાવતા જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ એલસીબી અને પેરોલ ફોર્સની ટીમે તપાસ શરૂ કરી। બાજુના મકાનમાં લાગેલ સીસીટીવીમાં 3 ચોર કેદ થયા હતા। આ આધારે ગણતરીના કલાકોમાં કુખ્યાત ચીખલીગર ગેંગના અમરજીત ચીખલીગર, બળવિંદર ચીખલીગર અને પ્રદીપસિંહ ચીખલીગરને ઝડપી લેવાયા। પૂછપરછમાં આરોપીઓએ ગુનો કબૂલ્યો અને પોલીસે 21 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો। આ ત્રણેયનો અનેક પોલીસ સ્ટેશનમાં ચોરીનો ઇતિહાસ છે। લગ્ન સિઝનમાં બંધ ઘરોને ટાર્ગેટ કરતી આ ગેંગ હવે પોલીસ સકંજામાં છે। રમેશભાઈએ પોલીસનો આભાર માનતા કહ્યું કે અમારી જીવનભરની કમાઈ અમને પરત મળી। ગુનાની ગંભીરતા જોઈ તાત્કાલિક વ્યારા ડીવાયએસપી આ ઉપરાંત એલસીબી, એસઓજી, વ્યારા પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી અને વહેલામાં વહેલી તકે ગુનો ડિટેક્ટ થાય એ માટે પૂરતા પ્રયત્નો કરવામાં આવ્યા હતા અને એ ખૂબ જ ગણતરીના સમયમાં આ ગુનો ડિટેક્ટ થયો છે અને તેનો મુદ્દામાલ પણ રિકવર કરવામાં આવ્યો છે। આમ આટલી મોટી ચોરી 27.5 લાખ જેટલી રકમની ચોરી થયેલી હતી અને ગુનો ડિટેક્ટ કરી અને ખૂબ જ ગણતરીના સમયમાં મુદ્દામાલ પર રિકવર કરવામાં આવ્યો છે। તો ગુનાની એમો કઈ રીતના હોય છે? પોલીસ લાઇનમાં ફોન કર્યો અને મારું તાપી જિલ્લા પોલીસ સક્રિય થઈ ગણતરીના કલાકોની અંદર મારી પુત્ર વધુનું સોનું, મારી દીકરીનું સોનું, મારા દીકરાઓનું સોનું, મારા ભાઈઓનું સોનું બધું એકત્ર ચોપડાઈ ગયા અને એમની મહેનતથી મને પાછું પરત પ્રાપ્ત થયું છે અને કેટલો આભાર માનું કેટલો ઓછો છે, બરાબર। ને બીજું એટલા બધા નિરાશ થઈ ગયેલા સાહેબ અમે કે કોઈ આશાનું કિરણ હારી ગયેલો માણસ જિંદગીનું પૂરેપૂરું જિંદગીનું મહેનતનું મારું બધું હતું તે જતું રહ્યું અને આશાનું કિરણ એવું મારું બંધાયું। મને ગણતરીના કલાકોમાં મને સફળતા પ્રાપ્ત થઈ એવો હું જિલ્લા પોલીસ અધિકારી, કર્મચારીઓ બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું।